શકે। મહાકુંભ સમાપન બાદ અને હોળી પહેલા વતન જવાના ઉત્સાહમાં યાત્રીઓનો ધસારો ઉધના રેલવે સ્ટેશન પર નોંધાયો છે। ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ જતી ટ્રેનોમાં બુકિંગ ફૂલ હોવાને કારણે સ્ટેશન પર પેસેન્જરોની ભીડ ન્યૂનતમ પ્રાથમિક સુવિધાઓ વિના ત્રાહિમામ પોકારી રહી છે। હોળી પર્વ અને લગ્ન સિઝનને કારણે યુપી અને બિહાર તરફ જવા માટે મોટી સંખ્યામાં શ્રમિકો, કારીગરો અને તેમના પરિવારજનો સુરતમાંથી વતન જવા માટે ઉમટી રહ્યા છે। ટ્રેનોમાં પહેલાથી જ બુકિંગ ફૂલ થઈ ગયું છે અને આ કારણે પ્લેટફોર્મ પર ઊભા રહેલા યાત્રીઓની સંખ્યા વધી રહી છે। બોગીઓમાં પ્રવેશ મેળવવા માટે અફરાતફરી મચી જતી જોવા મળી અને કેટલાક યાત્રીઓ સ્ટેશન પર રાત કાળે પડાવ પણ નાખી રહ્યા છે। ઉધના રેલવે સ્ટેશન પર પાણી, બેસવાની વ્યવસ્થા અને ટિકિટ તપાસ માટે યોગ્ય વ્યવસ્થા પણ નથી હોવાના પેસેન્જરોની ફરિયાદો ઉઠી છે। લાંબી યાત્રા માટે આવતા પરિવારો, વૃદ્ધો અને નાના બાળકો માટે કોઈક વિશેષ વ્યવસ્થા નથી। ટ્રેનોમાં પ્રવેશ મેળવવા માટે યાત્રીઓએ હોડ ચલાવવી પડે છે અને કેટલીક વખત અયોગ્ય સંજોગોમાં મુસાફરી કરવાની ફરજ પડે છે। રેલવે સ્ટેશન પર વિશેષ ભીડ નિયંત્રણ માટે કોઈ પૂરતી વ્યવસ્થા કરવામાં આવી નથી। પેસેન્જરોનું કહેવું છે કે આરપીએફ અને સ્થાનિક પોલીસની હાજરી હોવા છતાં ભીડને સંભાળવામાં અસફળતા જોવા મળી છે। પરિણામે યાત્રીઓએ લાંબા સમય સુધી રાહ જોવી પડી રહી છે અને ટ્રેનોમાં ચડવા માટે હૂંફાળો માહોલ સર્જાયો છે। રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનો ચાલી રહી છે, તેમ છતાં લોકોની સંખ્યા એટલી વધી ગઈ છે કે મોટાભાગની ટ્રેનોમાં ઊભા રહીને મુસાફરી કરવાની પરિસ્થિતિ સર્જાય છે। મુસાફરો માટે સીટ મળવી મુશ્કેલ બની છે અને ઘણી ટ્રેનોમાં યાત્રીઓ ગેટ પાસે અને પ્લેટફોર્મ પર જ ઊભા રહેતા જોવા મળી રહ્યા છે। પેસેન્જરો રેલવે તંત્રની બેદરકારી પર રોષ વ્યક્ત કરી રહ્યા છે। ઘણા મુસાફરોનું કહેવું છે કે દર વર્ષે હોળી અને દિવાળી વખતે આવી જ પરિસ્થિતિ સર્જાય છે, પણ રેલવે તંત્ર અગાઉથી કોઈ જોગવાઈ કરે તેમ લાગતું નથી। પેસેન્જરોની આ બેદરકારી સામે રેલવે તંત્ર શું પગલાં ભરશે તે જોવું મહત્વપૂર્ણ રહેશે। રેલવે વિભાગ દ્વારા વધુ વિશેષ ટ્રેનો ચલાવવાનો વિકલ્પ શોધી શકાય। જો આવું નહીં થાય તો આવતા થોડા દિવસોમાં ઉધના રેલવે સ્ટેશન પર હાલત વધુ બગડી શકે છે। યાત્રીઓએ તેમના પ્રવાસ માટે યોગ્ય આયોજન કરવું જરૂરી બન્યું છે। મહાકુંભ સમાપ્ત થયા પછી પણ સુરતના જે ઉધના રેલવે સ્ટેશન છે ત્યાં ભીડ જોવા મળી રહી છે, કેમ કે હાલ હોળીનો તહેવાર આવવાનો છે એટલે લોકો જે ઉત્તર પ્રદેશ અને યુપીના અલગ અલગ સ્ટેટોના એમપી, મધ્યપ્રદેશ અને ઝારખંડના લોકો પોતાના વતને જવા માટે રવાના થઈ રહ્યા છે। હોળી સાથે સાથે આ લગ્ન સિઝન છે ત્યારે તમે જોઈ શકો ઉધના સ્ટેશનના દ્રશ્યો છે। આ ઉધના સ્ટેશનમાં ભીડનો જમાવડો જોવા મળ્યો છે એટલે લોકો પોતપોતાના વતન કઈ ને કઈ રીતે પહોંચે એના માટે વ્યવસ્થા કરવા પોતે દોડી રહ્યા છે કે રેલવે સ્ટેશનોમાં ભીડ જોવા મળી। જે રેલવે સ્ટેશન છે તે પૂરી કોશિશ કરે છે કે આ ભીડને કાબૂમાં કરીને પોતપોતાના વતને વ્યવસ્થિત પહોંચી જાય તેવી કોશિશ કરી છે। કેમેરામેન રવિ વેંડે સાથે સુનિલ પ્રજાપતિ, ઇન્ડિયા ન્યૂઝ।